ભાઈ તમને ખબર હતી ગાડી આપજી તેમ કીધું એટલે તમે ગભરાઈ જશો ને બાબારી મિત્રો સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગની અંદર. તો આજે કંઈક જબરજસ્ત વ્લોગ થવાનો છે તો વ્લોગની અંદર બને રહેજો. આજે જઈએ છીએ અમે અમારા મામાના ત્યાં. ચમ જઈએ છીએ? તમે તો રોતા આવડતું નહીં. એમ ના રોવા હે આ બહેરા અમુક રોતા હોય એ હાસર રોતા હોય કુડે એવું તમારે અનુભવ લાગે મોતા ચેક કરો તમે હાસર રો કુડવા મત માથ હોય છે એટલે થોડું રૂંગો આવશે. ઓકે જો આ તો હા ઘરનો સામાન ભરીને લાવ્યો હોય. વૈણી કેટલી છો ને પેલી બહેણી કાઢો બહેણી કાઢો આપણે હે ભાઈ છે આટલી બધી મેલી બહેણીઓ ભાઈ બહેણી કેટલી આલી ને ભાઈ કે મારા હું તો એટલે આ ટાઢી છે એસી પડી હતી કેટલી? અરે એસી પડી એટલી ગાડી એસી હતી કે કેટલી ફરી ફરી બહેણી તો ને પેલા રેક લાઈ હતી એક આ તો અમારી છે આપડી છે એક આપડી છે આ નથી લાવી બરાબર ઢોગા લાગશે કોઈ પેલી કાનો દરવાજો કોલ ટોસ ને હાવણી પલાડ હાલને હાલ વેણી કાન અમાર ઘરે લેવા જીતે કીધું અહીં લઈ જાવ આ પેલી બે પડી દો હા પેલી બે બહેણી પડી એ રુદ્ર એ કીધું કે આખું ઘર ભરીને લાવ્યું રે બધી બહેણી લાવી દી મારે કે વધારસો હતી કે બે વધાર કરી તમારે શું લાવ્યો આવું બાપડી ટોસ લઈને ફો લઈને હસી હું આજ તો વિડીયો શૂટ કરવા હેડ્યા. શું બોલશો કહો તમે? શું બોલશો? પપ્પા શું ઉભા માઇકો રાજા આપ્યા પછી ફૂલરનું રિઝલ્ટ બતાવો ને એકદમ ગ્રોચો થાય એક નંબર મસ્ત. તમે તો ફળને ઓળખતા નહીં એટલે આવો એટલે ઉખાડતા નહીં. હવે તમારે નેદવાનું છે બધું. હવે જો સાઈડમાં ભેજા આવે ને અમે પાણી ઓછું કરવાનું કીધું. ઘણું ના સારું એટલું તમે પાણી વધારે આવે એટલું વધારે ફૂલે. શું બોલશો? પપ્પો શું કર્યા? તે આડો બંધ કરો. મારો શું કરવા બંધ કરું હું? કસે કાપશો? હું મારો વિડીયો નહીં આલું હું. હું લેવું તારીખ આજ 19 હોવે તો અમારે ત્યાં વાસ મળી ગયું જય બાબારી એ ભૂત આવ્યું એટલે તો આવતા હતા ને અચાનક ગાડીને ગાય અડચી તો થોડું નુકસાન આવ્યું. તો ચલો બજાર જવું હોય કેટલું નુકસાન આવ્યું છે તો હજી ખબર નહીં પણ ત્યાં જવું ત્યારે ખબર પડે. આપણે તો હવા આવતા તો ગાય આપજી ને. તો આજનો દિવસ તો મિત્રો એટલો ખરાબ ગયો કે ગાડી લઈને જતો હતો અને કંબુઈ ચોકડી આગળ એક ગાય આડી આવી અને બહુ મોટું નુકસાન આવી ગયું. ગાડીને બમ્ફરા આગળનું ભાઈ ગયું. આપણે તો કોઈનો ફોટો કરતા નહીં પણ આપણી આગળ આવું કેમ ફોટો કરશે? વાંધો નહીં આપણે ઠીક કરવા માટે આવ્યા છે. બધું સારું થઈ જશે. ભાઈ કીધું છે કે ખર્ચો આટલો થશે તો ખર્ચો તો તમને નહીં કહું પણ જેને બી પૂછવાની ઈચ્છા હોય એ કોમેન્ટ કરજો. કોમેન્ટમાં જવાબ આપી દઈશ. તો એવી રીતના કોમેન્ટ કરજો કે કેટલો ખર્ચો થયો હતો તો હું તમને કોમેન્ટમાં જવાબ આપી દઈશ. તો હાલ હું ગાડી હમી કરાવવા આવ્યો છું તમને બતાવું. તો જો આ ડીસાની અંદર પાલનપુર ચોકડી પર આપણે ગાડી ઠીક કરાવવા આવ્યા. બમ્ફર બધું વસૂટી ગયું છે બતાવું તમને. તો આ ઉકળી ગયું હતી આ કલર નીકળી ગયો અને આ આખો મળી ગયું અહીંયાથી થોડું આ બાજુ છે આ મહિનાનું કામકાજ ચાલુ છે.
આપણા સિક્કા પડ્યા. આ આખું બુકડાનું હે. બસ બીજું તો કાંઈ થયું ને એકદમ રેડી હે. તો વાંધો નહીં ભાઈ કેવું કે સાંજ સુધી સમૂહ થઈ જશે, ઠીક થઈ જશે ત્યાં સુધી તમે બેસો તો આપણે વેટિંગ કરીએ છીએ. હાલ ગાડી કેવી છે અને પછી એના પછી કેવી કરે છે એ બતાવશું. જો આ બધું દેખાય તો ગાયબ થઈ જશે. પણ આપણા પેટને નુકસાન ના થવું જોઈએ એટલે આપણે આવી ગયા ખાવા માટે. ચલો પહેલાં પાણીપુરી ખાઈ લઈએ, દહીં પૂરી ખાવી. फाइनली दही पूरी आई गई है तो चलो चेक करिए. स्वाद तो एक नंबर है. તમે પણ ખાઈ લો. 11 વાગે આવ્યા હતા, 3 વાગી ગયા છે તો હજી થોડું કામ પત્યું છે, બધું બાકી કામ કરવા 6-7 જણા છે અને બધા દોસ્તાર છે એટલે કાંઈ વાંધો નહીં. કામ કરેલા તો ફાઇનલી કલર બધું મારી દીધું છે. હવે કોક હવા મારે, હવા મારો ને યાર ફૂંકાઈ જાય એટલા માટે. ભાઈનું કોમ એકદમ બેસ્ટ છે, મસ્ત કામ કરે. તમને આખી ગાડી કેવી હતી કેવી કરશે એ તમને બતાવશું. આગળ મારવાનું ચાલુ. જો કમ્પ્લીટ બધા કાગળ લગાવી દીધા ભાઈ. અને હવે ટૂંક સમયમાં કલર કરશો ને? તમે શું કરો એવું? બરોબર. જો આવા ભાઈ કોમ કરવાનું ચાલુ જ છે અને આપણે કલર કરશે એ બી તમને બતાવશું, તો વિડીયોની અંદર બનાવી રહેજો. તમારો કોમ મસ્ત થયો, હું બીજી વાર આવ્યો, મજબૂત કોમ. ફાઇનલી બધું તૈયાર થઈ ગયું છે. હવે ભાઈ કોક આપણું બધું તો હવે તમને કલર મારે એ બતાવશું. કેવી લાગે ગાડી જોવાનું. જો હવે ભાઈ કલર ચોંટવાનું કામ ચાલુ કરે. એટલે વાઈટ થઈ જાય.
વાઇટ થઈ ગયું મને આખું એકદમ વાઇટ થઈ જાય તમને બતાવું એકદમ વાઇટ થઈ ગયું બ્લુ કલરમાં હે હમણાં વાઇટ થઈ જાય એકદમ પરફેક્ટ તો ફાઇનલી બધું કામ થઈ ગયું છે ને હવે ખાલી બસ આ બધું ઉખાડે એટલે પાછળ કેવું લાગે તમને બતાવું આ ભાઈએ કર્યું છે શું નામ તમારું હા ભાઈ મસ્ત કામ કરે છે હવે ઉખાડે એટલે તમને બતાવું જો આપલું કેવું હતું કેવું કરી દીધું તમને લોકોને કેવું કોમ લાગે છે કોમેન્ટ કરજો અને હજી ઉખાડે એના પછીનું બતાવું તો ફાઇનલી અમારી ગાડી કેવી હતી અને ભાઈએ કેવી કરી દીધી છે એકદમ નવી પેટ્ટી કરી દીધી છે તો ભાઈ ખૂબ ખૂબ આભાર આટલી મસ્ત ગાડી બની આલી કોમ કેવો લાગે તમને અરે એક નંબર કોમ હા નંબર પર હા. તમારે બી કોમ કરાવો તો ગુજરાત કાર બોર્ડને ફોલો કરો અને આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો અશરફ પેન્ટર નંબર બોલો તમારો 70 46 72 આ નંબર પર ફોન કરો અને ભાઈ જબરજસ્ત કોમ કર્યું છે તમે તો એકવાર વિડીયો લીધા જ મેં ખબર હે અરે આવ્યો તો પેલકાર કોમ કરાવવા પેલા વાર આવ્યો તા લીધો હા આ ટપકા માર્યા ને હવે તમે તા લીધા જરા ગાડી વાળી નાખો વિડીયો ઉતારે હા એ આઈડી હેક થઈ ગઈ ઇન્સ્ટાગ્રામની આ ગાડી વાળી આલો ને હા એ આઈડી હેક થઈ ગઈ હારે વિડીયો નો શું તમારો હા તમને નહીં આવડતી ગાડી નહીં આવડે મોજ વાળી નાખો લાવો હડો આવજો હા ફરી મળશું ભાઈ આવજો આવજો હા ઓકે આ તો ગાડી હમી કરે નહીં ગયા ભાઈ તમને ખબર હતી ગાડી આપજી તેમ ના કીધું એટલે તમે ગભરાઈ જશો ને શું શું તો ચા માતાના તો પછી કાકા શું કીધું તમે ફોન કર્યો એટલે મેં કીધું તમને તો ખબર નથી તમને હું ક્યાં નથી પડી જો ગાડી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે પેલા ચીવી હતી ને હવે ચીવી થઈ ગઈ છે તો ભણો આયા હે ભણા એકદમ મસ્ત ગાડી બનાવી દીધી છે તો ચલો હવે આપણે ઓટો ગોમમાં મારી આવીએ તે રોટલા ઘડો અમે ગોમમાં એક ઓટો મારી આવરા ભણો બે ગમે અરે હવે ઉપાડો હે ઉપર ચેરા ઉપર તમારા ઉપર ના બાતાઈ જાવ ઘણા દાડા થઈ ગયા હા બોલ હા ભૂ દેશી ચૂલા ઉપર દેશી રોટલા બનાવે કેમ દેશી બનાવવા જ તો કઢી બનાવીને એટલે એ દેશી બનાવવાના ગેસ જોઈ ગયો બધી રોટલા હે ને ગેસ ઉપર ના ખાવા એવું બધી વસ્તુ તમારે ખાવા હે નહીં મળે તમે બનાવો લાગે તમારે તાગું જ બનાવો ને હું તો અબકાજી બનાવું જ ના સોખા વરીને ખો જો આ તો બધા ભેગા થઈ ગયા છે અને અમારથી ઋષિ બળે છે અડધો તો છેલ્લી ઘડી આવ્યો કેમેરો સારો જ રાખો યાર તમે અમાર બ્લોગ નહીં બનાવ્યો એટલે અમારા પાસે ટાઈમ ના ના બનાવવા અમે નહીં બોલા તો અમારે નથી બોલાવે પકડીને ભારે અમે તમને બતાવે છે અમારે તો વિડીયો વાયરલ થઈ જાય તો બોલવું જ નહીં પકડીને ભારે અમારે તો મિત્રો બધા અમારે વાયરલ તું થાય બે હારા હોય અમારે તો
એટલે ઘડી બોલો ને એટલે ઘડી તેણી તમે છો ઊભા થતો તો કોણ મોટો હેડો હલો આવી દોડો પકડી કેમેરા પકડ કેમેરા પકડ છે હસી ગાઈસ કોમેન્ટ કરે તેણી કોણ છે તેણી કોણ હે ગાઈસ કોમેન્ટ કરજો હું શું ક્યાં અમે તો એટલા સગી તો અમાર આટલા આટલા આવો તો આટલા આટલા આવે આટલા આટલા તેણી હવે મસ્ત લાગે તેણી હવે કોમેન્ટ કરજો તેણી આ કે હું આ એવું કરતો મારું નામ લેતા ચંપા તમારા આઈડો દારો ઓકે આમ હડો તમે મોટા કઈ નીતા હડો બરાબર રાજ તમાર સીધો મોટો ચહેરો છે ઉપર તું ના પડવા એ જો આબરૂ કોઈ આબરૂ તેણી સના હાર લાગે તેણી આની બોલાવું તેણી તમે છો મસ્ત નવી આવડી લાવી હે હજુ યુઝ કરી તમે નક્કી કરી લો પ્લાસ્ટરમાં કેમેરો બંધ નહીં થવાનો થાય તમે ગમે એમ કરો જ્યાં જ્યાં અંધારું ના થાય ઘડી આજે બંધ નહીં થાય तो हम लोग आपके घर खुले आप जैसे मतलब ऐसे नाचे हाँ तेरे आओगे થોડું વેરાઈ ગયું બધા ચલો તો ગાઈસ આજના માટે આટલું જ બસ તો જો આપણે છે ને ગાડી ભાગી ગઈ હતી એટલે આજનો દિવસ થોડો એવો ગયો તો બાકી મજા આવી તો ગાડી કોઈ પ્રોબ્લેમ નહીં બધી કમ્પ્લીટ કરી દીધું અને આજે વળી ભણો આવ્યો છે એટલે મજા આવશે મજા આવી જાય રુદ્ર આર્યન મજા ના આવે તો પછી તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો ચલો હવે આપણે જઈશું ઢાબા પર અને આજુબાજુ થોડું અંધારું થવા લાગ્યું તો તો આટલે સ્ટોપ કરી અને એક ખાલી કોમેન્ટ કરી દેજો કોઈને ગાડીનો ખર્ચો કેટલો થયો જાણવું હોય તો કોમેન્ટ કરજો કે ગાડીનો ટોટલ ખર્ચો કેટલો થયો આપણે કોમેન્ટમાં જવાબ આપી દઈશું ઓકે બાય મળીએ નેક્સ્ટ વ્લોગમાં